ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. અમદાવાદમાં રવિવારે HK ઓડિટોરિયમ ખાતે આચાર્ય ગૃહ મંદિર દ્વારા ક્લાસિકલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ગુરુજી શ્રી રસિક પ્રીતમ ગોસ્વામી દ્વારા કરાયું હતું કે જેઓ પખાવજ અંગે આજના યુવા વર્ગને વધુ સમાજ આપવા માંગે છે. આયોજિત કાર્યક્રમમાં ધારા મહેતા દ્વારા કથક પ્રોગ્રામ. આ એપ્લિકેશનમાં મુખ્યત્વે પખાવાજની તાલોના અનેક ઠેકા અને 12 સૂરના સુંદર તાનપુરાના સ્વરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ એપ દ્વારા કોઈપણ સંગીત પ્રેમી અને વૈષ્ણવોને પ્રભુની સેવામાં કીર્તનની સાથે પખાવજના મધુર અવાજનો આનંદ માણી શકશે. મારું નામ ગોસ્વામી શ્રી રસિક પ્રીતમલાલજી વૈષ્ણવાચાર્ય છું, વલ્લભ સંપ્રદાયથી. અને હું પોતે અમારા ત્યાં પરંપરા સંગીતની હવેલી સંગીતની રહી છે. તો સંગીતમાં અમે લોકો નાનપણથી જ એમાં થોડા હોઈએ છીએ સંસ્કારી. અને અમારા ઠાકોરજીના લીધે એમને કીર્તન વગેરે વાદ્યોનું થવાથી સમર્પણ અમે ઠાકોરજીમાં પણ એ બધી વસ્તુઓથી એક સહજ રીતે શીખવા માટે એ માહોલ હોય છે. તે સ્થિતિમાં આધુનિક સમયમાં હું પોતે તબલા શ્રી બાબુરાવજી કથકજી જોડે અને પછી અમદાવાદમાં જાજવલ્યજી શુક્લ અને એમના જ દ્વારા સંજુ સહાયજી જોડે થોડું માર્ગદર્શન મેળવ્યું. અને પછી પખાવજમાં મારા જ પૂજ્ય કાકાશ્રી બનારસ જે બિરાજે છે શ્રી કલ્યાણરાયજી મહારાજશ્રી એમના દ્વારા અને એમના જ માર્ગદર્શનથી એમના જ શિષ્ય ડૉક્ટર અંકિત પારી જે ખૂબ સારા પખાવજના આર્ટિસ્ટ છે આ યુવા, તેમને એમણે મોકલીને મને માર્ગદર્શન અપાવે છે. અને એ વસ્તુ પખાવજની મેં જ્યારે કરી ત્યારે મેં જોયું કે આધુનિક સમયમાં પખાવજ જેવું વાદ્ય જે ભારતીય સંસ્કૃતિનું કારણ છે, મૂળ વાદ્ય છે, જે ગણેશનું વાદ્ય છે, એના પછી કેટલાય આપણા લોકસંગીત, કેટલું પણ આપણું જે સંગીતનું આસામ હોય કે દક્ષિણ હોય કે ઉત્તર હોય કે પશ્ચિમ, પખાવજનો જે મૃદંગ તરીકે જે ઓળખાતું હતું, તે જે વાગતું હતું તેનું પ્રચલન યુવાઓ સુધી નથી ને તેને યુવાઓને મેં ઢોલક કહેતા સાંભળ્યા. એટલે એ સાંભળતા મને બહુ દુઃખ થયું અને યુવાઓ પણ તે પ્રત્યે થોડા એવું લાગ્યું કે એમને જાણ નથી. તો તે જાણ માટે મેં 2017માં ક્લાસીસ ચાલુ કર્યા, વિમલ સંસ્થા ચાલુ કરી, જેમાં પખાવજ, ફ્લૂટ, ગાયન, નૃત્ય ઇત્યાદિ શીખવાડવામાં આવે, સાથે સાથે આપણું સાહિત્ય બતાવવામાં આવે. અને મેં જોયું પણ તેની ગતિ ધીમી થઈ. એટલે મને 2016-17માં વિચાર આવ્યો કે આ વાદ્યને કેવી રીતે લોકો સુધી, વિશ્વ સુધી પહોંચાડાય. તો એને એક ટૂંકો રસ્તો, એક ડિજિટલ મીડિયા, એક સોશિયલ મીડિયા, એક એપનો પ્લેટફોર્મ છે. તો વિચાર આવ્યો કે એપનો એક એવી એપ બનાવવામાં આવે પખાવજની કે જે પખાવજના પ્રાકૃતિક સ્વરને, જે રીતે છે ડિજિટલ સ્વરને નહીં, જે ઓક્ટોપેડમાં વાગે છે કે જે મશીનમાં ચાલે છે, પ્રાકૃતિક સ્વર સુધી લોકો પહોંચે. અને લોકો સુધી એ પહોંચે તો એ કેટલાય ઘરોમાં પ્રભુની સેવામાં કીર્તન, હવેલીઓમાં કેટલાય સંગીતકારો, ધ્રુપદની પરંપરા છે, વીણાની પરંપરા, ત્યાં આજે પણ પખાવજની પરંપરા યથાવત છે, પણ પખાવજ વાદકો નથી. રિયાઝ કરવા માટે પખાવજની કોઈ વ્યવસ્થા નથી. ત્યાં આ અવાજ પહોંચે, ત્યાં ઠેકો આનો પહોંચે, તેમને સહાયતા થાય, વિદ્યાર્થીઓને, શિષ્યોને, યુવા વર્ગ આ અવાજથી પરિચિત થાય અને પ્રેરણા મળે કે આપણે આ વાદ્યને શીખીએ, જાણીએ. અને પ્રભુની સેવામાં તો જે લોકો લાગેલા જ છે તેમને કીર્તન સાથે પખાવજ વાદન થાય એટલે એ તો સોનામાં સુગંધ ભળે તેવું થાય. તે બધું વિચારીને મેં મારા જ કલ્યાણ કાકાશ્રી જે ગુરુ છે પખાવજના, એમને વિનંતી કરી હતી ને એમના જ પછી આ શિષ્ય જે મને માર્ગદર્શન એમના થ્રુ મળે છે, એમના પોતાના થ્રુ અને એમના થ્રુ, તો એ પછી આમાં મેં એમને જોડ્યા અને કહ્યું કે આટલું મેં આ કર્યું છે. ડેવલપર શોધ્યા. ડેવલપર તો પહેલાં આમાં હાથ જ નહોતા નાખવા માંગતા, કારણ કે આ વિષય થોડો એવો છે કે લય, તાલ, સંગીતની સમજ હોય એ નાખે. તો એક ડેવલપર પણ પ્રભુ કૃપાથી મળી ગયા. અને પછી એ બધું મેળવ્યા પછી એમને જ્યારે આ બધું સમજાવ્યું, એ ડેવલપર કામ કરવા તૈયાર થઈ ગયા એજન્સી. અને પછી એમ કરતાં કરતાં લગભગ 2016થી આ કામ ચાલતું હતું. 18માં એને એક પ્રારૂપ મળ્યું અને છેક અત્યારે આ એક સંપન્ન ડિસેમ્બરમાં હમણાં એ થયું. અને એમાં પછી અમારા અંકિતજી એ ખૂબ સારી રીતે સ્વર અને તાનપુરાનો સ્વર ને સૂર છે જે પખાવજના, તેની સાથે તાલ મેળવવામાં તેમાં સહાયરૂપ મારી જોડે પગે ને પગે રહ્યા. અને અમે જોડે મળીને ને પછી આમાં બીજા ઘણા બધા લોકોનો પણ આમાં એક કહેવાય ને મોરલ સપોર્ટ પણ ખાસો રહ્યો. અને બધા જ અમારા ગોસ્વામી બાળકો, આર્ટિસ્ટોની પણ મને આ 2 દિવસ 10 દિવસમાં એટલી શુભકામનાઓ મળી છે કે હું એ બધાને ખૂબ ધન્યવાદ પાઠવું છું.
કે એમનો પ્રેમ છે, આ જે મને આ નતમસ્તક કરે છે એમના પ્રેમ પર, કે એ લોકોએ વગર કંઈ સ્વાર્થ વિચારે કંઈક પણ મારી શુભકામના, મારા કાર્યો માટે શુભકામનાને આશીર્વાદ પાઠવ્યા. તે આર્ટિસ્ટોને, તે મારા આચાર્ય બાળકોને ખૂબ ખૂબ મારા સતસત નમન છે.